હેલો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું 13મું ચેપ્ટર છે ઉત્પાદન ઉદ્યોગો. હવે કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણે પાઠ્યપુસ્તકનું શું મહત્વ છે તો ખબર જ છે તમને. તો આપણે આ ચેપ્ટરની અંદર શું શું જોવાના છે પહેલાં એ જોઈ લઈએ. તો આ ચેપ્ટરની અંદર આપણે ઉદ્યોગોનું મહત્વ જોઈશું. ઉદ્યોગોનું વર્ગીકરણ કઈ રીતે છે, કૃષિ આધારિત ઉદ્યોગો કયા છે, સુતરાઉ કાપડની વાત છે, પછી શણના કાપડની ઉદ્યોગની વાત છે, રેશમી કાપડ હોય, પછી કાપડ ઉદ્યોગ, ભારતના મેપ આપણે જોઈશું ધીમે રહીને. ઊની કાપડની વાત છે, કૃત્રિમ કાપડ, ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, ખનિજ આધારિત ઉદ્યોગો હોય જેવા કે લોખંડ પોલાદ ઉદ્યોગ છે. પછી લોખંડ પોલાદનું પણ મેપમાં આપેલું છે ક્યાં ક્યાં છે. એલ્યુમિનિયમનું ગાર્ડન છે, તાંબુ ગાર્ડન છે, રસાયણ ઉદ્યોગ છે, રાસાયણિક ખાતર ઉદ્યોગ છે, પ્લાસ્ટિક ઉદ્યોગ છે, સિમેન્ટ ઉદ્યોગ છે. પરિવહન ઉદ્યોગની વાત કરીએ છીએ, રેલવે છે, સડક છે, જહાજ બાંધકામ, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ છે. એટલે આ પર્યાવરણના અતિક્રમણને રોકવાના ઉપાયો. એટલે આ ચેપ્ટરની અંદર તમે જોઈ લીધું ને કે આ છે એનું ટ્રેલર. એટલે આટલું આપણે જોવાનું છે આ ચેપ્ટરની અંદર, જે ટાઇટલ આધારિત આપણે એનો અભ્યાસ કરીશું. એટલે ઉત્પાદન ઉદ્યોગો એટલે આ મોસ્ટ આઈએમપી કહી શકાય, કારણ કે એક્ઝામની અંદર આના રિલેટેડ એટલે મતલબ સમજો કે તમે કોન્સેપ્ટ વાંચેલો હોય તો તમને ગમે તેવો ફેરવીને પ્રશ્ન પૂછે તો આવડે, બરાબર છે. તો આ કોન્સેપ્ટ આધારિત કહેવાય. તો ચલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર જોઈએ 13મું ચેપ્ટર ઉત્પાદન ઉદ્યોગો. મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલીને ઉપયોગમાં લાવી શકાય છે. એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. એટલે પોતાની બુદ્ધિ વડે શું કોઈ પણ કુદરતી સંપત્તિને આપણે ચેન્જ કરીને આપણા ઉપયોગમાં લઈ લઈએ એને કહેવાય ઉત્પાદન, બરાબર છે. એટલે પ્રક્રિયા ઉદ્યોગ. ભારતમાં ઉદ્યોગની પરંપરા સિંધુકીન સભ્યતાથી ચાલી આવે છે. એ સમયમાં ભારતમાં સુતરાઉ કાપડ, માટીના વાસણો અને કાંસાની વસ્તુઓ તથા મણકા બનાવવામાં આવતા હતા. 18મી સદી સુધી ભારતમાં વાહનો બનાવવાના ઉદ્યોગમાં, હસ્તકળા અને ગૃહ ઉદ્યોગમાં આગળ હતો. ભારતનું સુતરાઉ કાપડ અને મલમલનું કાપડ, ધાતુના વાસણો અને આભૂષણોની વિદેશમાં ખૂબ માંગ રહેતી હતી. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજો ભારતમાંથી કાચો માલ, ખાસ કરીને કપાસ લઈ જતા હતા. ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય અને ભારતને આ હસ્ત ઉદ્યોગ પડી ભાંગે તેવી નીતિ અપનાવતા હતા. આનાથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું તથા ભારતના કસબીઓ અને કારીગરો બેકાર બન્યા. એટલે અંગ્રેજોનું આ જ પોલિટિક્સ હતું કે અહીંથી સસ્તા ભાવે કાચો માલ લઈ જાય ને ત્યાં કારખાનામાં બનાવીને પાછો અહીંનો અહીં આપે. એટલે આપણાવાળા પાછા સ્માર્ટ પાછા ખરીદે પણ ખરા. અત્યારે પણ એ જ થઈ રહ્યું છે. જો તમે બહારની વસ્તુઓ ખરીદવામાં બહુ ઇન્ટરેસ્ટ હોય, પાછા એવું કે આ ઇમ્પોર્ટેડ છે એમ. એટલે બહારનું વસ્તુ તમે ખરીદો તો આપણી ભારતીય કરન્સી નીચે જ જવાની છે, બરાબર છે. એ તો સીધી વસ્તુ છે. ઉદ્યોગોનું મહત્વ. આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગો પરના વિકાસને આધારિત છે. આર્થિક વિકાસ અને ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ થઈ જાય છે. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બની છે. યુએસએ, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. જે દેશમાં ઉદ્યોગ વિકાસ થયો નથી તે ઓછો, એટલે જે દેશોમાં ઉદ્યોગનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગના કાચા માલ તરીકે કરી શકતા નથી. તે લોકો કુદરતી સંસાધનો ઓછા મૂલ્યે વેચીને કાચા માલની બનેલી વસ્તુઓ ઊંચી કિંમત પર ચૂકવી વિદેશો પાસેથી ખરીદવી પડે છે. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદન ઉદ્યોગનો ફાળો જોઈએ તો 29% છે. બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી. પરાધીનતા અને દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ખાસ ન થઈ શકી. 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું. તે નિષ્ફળ રહ્યું. સૌ પ્રથમ સફળ પ્રયત્ન 1854ની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગ, તે પછી 1855માં કોલકાતા નજીક શિરસામાં શણ કારખાનું સ્થાપાયું. ત્યારબાદ 1874માં કુલ્ટીમાં કાચું લોખંડ એટલે કે લોહ અયસ્ક બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું, જે કેટલાક વર્ષ પછી બંધ પડ્યું. જે સમય જતાં 1851માં પુનઃ શરૂ થયું. 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઈ. એટલે આ વાત છે કે ક્યારે શું થયું. હવે ઉદ્યોગોનું વર્ગીકરણ. તો કે ઉદ્યોગોનું વર્ગીકરણ કઈ રીતે છે એ જોઈએ આપણે. તો ઉદ્યોગોનું વર્ગીકરણ એટલે કે ઔદ્યોગિક, એક મિનિટ આપણે થોડું સ્વાઇપ થઈ ગયું. હા, ઉદ્યોગોનું વર્ગીકરણ. ઉદ્યોગોને માનવ શ્રમ, માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાક જૂથોમાં વહેંચવામાં આવે છે. શ્રમિકોના આધારે ઉદ્યોગોના નાના પાયા પર અને મોટા પાયામાં એમ વહેંચી શકાય છે. જે ઉદ્યોગમાં વધુ રોજગારી મળે તે મોટા પાયાના ઉદ્યોગ. દાખલા તરીકે સુતરાઉ કાપડ હોય, જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળ સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગોની શ્રમિકોની સંખ્યા ઓછી હોય તો તેના નાના ઉદ્યોગો કહે
છે. દાખલા તરીકે ખાંડસરીનો ઉદ્યોગ. આ ઉપરાંત ઉદ્યોગોને ખાનગી, જાહેર અને સંયુક્ત સહકારી જૂથોમાં પણ વર્ગીકૃત કરાય છે. આમ ઘણી રીતે ઉદ્યોગોને વર્ગીકૃત કરી શકાય છે. તેમજ કાચા માલના સ્ત્રોતના આધારે પણ ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ વહેંચવામાં આવે છે. કૃષિ આધારિત ઉદ્યોગ એટલે શું? કે સુતરાઉ કાપડ, શણ, રેશમ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, કાગળ વગેરે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ ઉપર આધારિત ઉદ્યોગ છે. એટલે જેના પર આધારિત હોય એને એનો ઉદ્યોગ કહેવાય. સુતરાઉ કાપડની વાત કરીએ તો ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગ પ્રમુખ સ્થાને છે. આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ લોકોને રોજગાર આપે છે. કયો? કાપડનો ઉદ્યોગ. દેશમાં સૌથી વધારે રોજગારી પૂરો પાડતો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ છે. ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાને છે. ઉત્પાદન અને રોજગારની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે. મુંબઈની સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ અને કેલિકો મિલ સ્થપાઈ. સુતરાઉ કાપડની મિલોમાં શરૂઆતમાં વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ. સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહનની સુવિધા, નિકાસ માટેના બંદરો તથા બજારના શ્રેષ્ઠ અનુકૂળતાને કારણે અહીં સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ છે. આજે તો સુતરાઉ કાપડની મિલો દેશમાં લગભગ 100 નગરોમાં આવેલી છે. વર્તમાન સમયમાં મુંબઈ, અમદાવાદ, ભીંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર જેવી ઉજ્જૈન સુતરાઉ કાપડની ઉદ્યોગના પરંપરાગત કેન્દ્રો છે. મહારાષ્ટ્રમાં મુંબઈ વધુ સુતરાઉ કાપડની મિલો છે, જેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહે છે. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગ સ્થપાયો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદમાં પૂર્વનું માન્ચેસ્ટર અને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે. આ ઉપરાંત વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે શહેરોમાં પણ આ સમાવેશ થાય છે. તમિલનાડુના કોઇમ્બતુરમાં મુખ્ય કેન્દ્ર છે. ચેન્નઈ અને મદુરાઈમાં પણ કેન્દ્રો આવેલા છે. ઉત્તર પ્રદેશમાં કાનપુર, ઇટાવા, આગ્રા, લખનઉ મુખ્ય કેન્દ્રો છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન અને દેવાસ આ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ વગેરે મુખ્ય કેન્દ્રો છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. આ ઉદ્યોગ વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળોમાં વ્યાપક બજાર ક્ષેત્ર, પરિવહન, બેંક તથા વિદ્યુત સુવિધા છે. આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારની કપાસની અછત, જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો અને કૃત્રિમ રેસાની કાપડની સ્પર્ધા વચ્ચે વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાનો સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ભારત, રશિયા, યુનાઇટેડ કિંગડમ, USA, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે. કોણ? ભારત. હવે શણના કાપડનો ઉદ્યોગ. શણ એટલે પેલું જે હોય ને, શું કહેવાય ને, કોથળા બોથળા બનાવે એ શણ કહેવાય. શણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે. શણ અને શણથી બનેલી ચીજવસ્તુના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજો ક્રમ ભારતનો છે. દેશના શણ કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80%, આંધ્રપ્રદેશ 10%, બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ, ત્રિપુરા શણનું ઉત્પાદન થાય છે. શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેથી મોટાભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. સસ્તો માનવસરફ, બેંક અને વીમાની સુવિધાના નિકાસ માટે બંદરોની સગવડતાના કારણે પશ્ચિમ બંગાળમાં ઉદ્યોગ કેન્દ્રિત થયો છે. આજે વિવિધ ચીજ વસ્તુઓની પેકિંગમાં અન્ય વિકલ્પોના કારણે શણની માંગમાં ઘટાડો થયો છે. વધુ ઉત્પાદન ખર્ચ થતાં આંતરરાષ્ટ્રીય બજારની શણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાનો ઉદ્યોગ સહન કરી રહ્યો છે. એટલે સમજ્યા તમે કે શણ ઉદ્યોગ પણ થોડો પ્રેશરમાં છે. હવે રેશમી કાપડ. તો રેશમી કાપડમાં શું છે જોઈ લઈએ આપણે. તો ભારતમાં રેશમી કાપડના ઉદ્યોગની સુદીર્ઘ પરંપરા રહી છે. ચીન પછી રેશમના ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમનો દેશ ભારત છે. ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે: સેતુર, ઈટી, ટસર અને મુગ્ગા. આ જો સેતુર, ઈરી, ટસર અને મુગ્ગા શું છે? રેશમી કાપડના પ્રકાર છે. વર્તમાન સમયમાં 300 જેટલી રેશમી કાપડની વણાટ મિલો આવેલી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર કાચું રેશમ તૈયાર કરવાના મુખ્ય રાજ્યો છે. રેશમી વસ્તુની નિકાસમાં યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વના દેશો મોટાભાગે થાય છે. આ ઉપરાંત જર્મની, સિંગાપુર, USA, કુવૈત, મલેશિયા અને રશિયા વગેરે દેશોમાં પણ નિકાસ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમને ચીનને તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે, કારણ કે ચીન કોમ્પિટિટર છે. સમજ્યા તમે? હા, આપણે કાપડ ઉદ્યોગ જુઓ તમે ક્યાં ક્યાં છે. આપણે અહીંયા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર અમદાવાદ દેખાય છે, વડોદરા છે, રાજકોટ છે, પોરબંદર છે, જામનગર છે અને સુરત છે. એમાં ત્રિકોણ જે છે એ ઊની કાપડ માટે છે અને આ ગોલ ટપકું છે બ્લેકમાં એ સુતરાઉ કાપડનો. એટલે આ સુતરાઉ કાપડના કયા કયા? વડોદરા આવ્યું છે, હા છે, રાજકોટ, પોરબંદર, સુરત.
અને રેશમી કાપડ માટે ગુજરાતમાં નથી જોયું. હવે ઊની કાપડ. ભારતમાં કુટીર ઉદ્યોગ રૂપે ઊની કાપડનો ઇતિહાસ ઘણો જૂનો છે. સૌથી વધારે ઊની કાપડની મિલો પંજાબમાં છે, ત્યારબાદ મહારાષ્ટ્ર બીજા ક્રમે આવે છે. ઉત્તર પ્રદેશમાં ઊની કાપડની મિલો છે. ગુજરાતમાં અમદાવાદ અને જામનગરમાં ઊની વસ્ત્રોના કેન્દ્રો છે. પંજાબમાં ધારીવાલ, લુધિયાના અને અમૃતસરના મુખ્ય કેન્દ્રો છે. રાજસ્થાનમાં બિકાનેર, જયપુર અને જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર, કર્ણાટકમાં બેંગ્લોરના મુખ્ય કેન્દ્રો છે. ઊનમાંથી બનેલા ગાલીચાનું નિર્માણ પણ ભારતમાં થાય છે. અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, રશિયા વગેરે દેશોમાં ઊની કાપડની નિકાસ થાય છે. કૃત્રિમ કાપડ. માનવ નિર્મિત રેસામાંથી બનેલું કાપડ મજબૂત, ટકાઉ અને કરચલી ન પડવાના કારણે આ ઉદ્યોગ સારો વિકાસ કર્યો છે. કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવવાથી મિશ્ર કાપડ બનાવવામાં આવે છે. કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે ઉદ્યોગના મુખ્ય રાજ્યો છે. ઉત્પાદનના મુખ્ય રાજ્યો છે. સુરત, વડોદરા, કાનપુર, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, મોદીનગર વગેરે શહેરો પણ ઉલ્લેખનીય કેન્દ્રો છે. ખાંડ ઉદ્યોગની વાત કરીએ. ખાંડ ઉદ્યોગ એટલે શેને ડિપેન્ડેડ હોય? શેરડીને ડિપેન્ડેડ હોય. શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે. ખેતી પર આધારિત ઉદ્યોગમાં કાપડ પછી બીજું સ્થાન ભારતમાં ખાંડ ઉદ્યોગનું છે. શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થાય તે માટે શેરડીને વળ્યા પછી 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી છે. નહીં તો તેમાંથી સમયાંતરે ખાંડનું ઉત્પાદન ઘટી જાય છે. તેથી ખાંડ અને ખાંડસરીના કારખાના તેના ઉત્પાદનના નજીક ક્ષેત્રોના સ્થળે જ આપવામાં આવે છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોના ખાંડના કારખાના છે. ગુજરાતમાં બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, સાયણ, વ્યારા, ભરૂચ, કોડીનાર, તળાજા, ગીર અને વગેરે સ્થળોએ ઉદ્યોગ વિકસેલો છે. કાગળ ઉદ્યોગ. પોચું લાકડું, વાંસ, ઘાસ અને શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા વગેરેમાં આ ઉદ્યોગ વિકસ્યો છે. કયો? કાગળ ઉદ્યોગ. હવે ખનિજ ઉપર આધારિત ઉદ્યોગો. જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજો વપરાય છે તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે. લોખંડ અને પોલોદના ઉદ્યોગ, એલ્યુમિનિયમ અને તાંબુ, રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો તથા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોનો સમાવેશ ખનિજ આધારિત ઉદ્યોગમાં થાય છે. લોખંડ પોલાદના ઉદ્યોગ. તો કે લોખંડ અને પોલાદના ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે. તેના ઉત્પાદનથી જ અન્ય ઉદ્યોગોના યંત્રો અને અન્ય સંરચનાનું નિર્માણ થાય છે. આ ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગ પણ ગણી શકાય છે, કેમ કે લોખંડ પોલાદ એટલે કોર પ્રોડક્ટ કહેવાય. બરાબર. ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે. દમાસ્કમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી હતી. ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્ટોનોમાં સ્થપાયું, પણ કેટલાક કારણોસર તે બંધ થઈ ગયું. પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયું. 1907માં ઝારખંડના જમશેદપુરમાં કારખાનાની સ્થાપનાથી લોખંડ પોલાદનું ઉત્પાદન મોટા પાયે થવા લાગ્યું. પશ્ચિમ બંગાળમાં આવેલા બર્નપુર અને કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે કારખાનું સ્થપાયું. ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુરમાં લોખંડ પોલાદના કારખાના સ્થપાયા. બોકારો, વિશાખાપટ્ટનમ, શેલમાં પણ આધુનિક અને મોટા કારખાના સ્થાપવામાં આવ્યા. લોખંડ પોલાદ બનાવવા માટે લોહ અયસ્કો, કોલસો, ચૂનાનો પથ્થર, મેંગેનીઝ કાચા માલ તરીકે ઉપયોગ થાય છે. ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો. ટાટા સિવાય લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે સેલને સોંપવામાં આવ્યો. લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વનું ભારતનું સ્થાન જે છે લોખંડ પોલાદની અંદર 5મું સ્થાન છે. કયું છે? 5મું. આ લોખંડ પોલાદના ઉદ્યોગોની વાત કરી જો આપણે હજીરા એક બતાવેલું છે. બરાબર છે. અને આ ભિલાઈ ને રાઉરકેલા, જમશેદપુરા દેખો તમે, આ કઈ બાજુ છે? જમણી બાજુ જુઓ તમે, એ ત્યાં આગળ આવેલું છે. હવે છે એલ્યુમિનિયમ ગાર્ડન. લોખંડ પોલાદ પછી બીજો મહત્વપૂર્ણ ધાતુ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગાળવાનો છે. આ ધાતુ વજનમાં હલકી, મજબૂત, ટિકાઉપણું, વિદ્યુત સુવાહકતા અને કાટ ન ચડે તેવી વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમ સાથે બીજી ધાતુઓ ભેળવી અને મોટર, રેલવે, હવાઈ જહાજ અને યાંત્રિક સાધન બનાવવામાં ઉપયોગી છે. એલ્યુમિનિયમ ઉત્પાદનમાં 40થી 50% ખર્ચ વિદ્યુતમાં જાય છે. આથી જ્યાં બોક્સાઇટ જળ વિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં ઉદ્યોગ સ્થાપવામાં આવે છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં એલ્યુમિનિયમ ઉત્પાદન કરતા કારખાના સ્થપાયા છે. પછી તાંબુ ગાર્ડન. વિદ્યુત સુવાહકતા અને બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળવાના ગુણના લીધે તાંબાનો ઉપયોગ વધ્યો છે. વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, એર કન્ડિશન, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના સાધનો વગેરેમાં તાંબુ ઉપયોગી છે. ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળન ઉદ્યોગ એકમ
ભારતીય તાંબા નિગમ એટલે આઈસીસી દ્વારા ઝારખંડમાં ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવ્યો હતો. 1972માં ભારતીય તાંબા નિગમે હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરિત કરવામાં આવ્યું. આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમ છતાં ભારતની પોતાની જરૂરિયાતો ઉત્પાદન ન થતું હોવાથી વિદેશથી આયાત કરવું પડે છે. શું? તાંબુ. કારણ કે ઉત્પાદન એટલું નથી. હવે રસાયણ ઉદ્યોગ. રસાયણ ઉદ્યોગ એટલે રસાયણ ઉદ્યોગના ઉત્પાદનમાં ભારતનું સ્થાન મહત્વનું છે. રસાયણો બે પ્રકારની છે, કાર્બનિક રસાયણો અને અકાર્બનિક રસાયણો. કાર્બનિક રસાયણના ઉદ્યોગમાં સંદર્ભે પેટ્રોલિયમ એટલે પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે. તેનો ઉપયોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ રસાયણ, દવાઓમાં વપરાય છે. કાર્બન રસાયણ ઉદ્યોગ અને ખનિજ તેલ રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે. કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભમાં ગંધકનો તેજાબમાં, નાઇટ્રેટ એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એસ, કોસ્ટિક સોડા, ક્લોરીન વગેરેમાં થાય છે. જંતુનાશક દવાઓમાં ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્વનું છે. રાસાયણિક ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે. અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે રાસાયણિક ઉદ્યોગમાં મુખ્ય કેન્દ્રો છે. હવે રાસાયણિક ખાતર ઉદ્યોગની વાત કરીએ. દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906માં તમિલનાડુમાં આવેલ રાણીપેટ ખાતે સ્થપાયું હતું. ઉદ્યોગોનો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારની સિંદરી ખાતેથી થયો. ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળમાં ખાતરના ઉદ્યોગ કેન્દ્રિત છે. ગુજરાતની વાત કરીએ તો કલોલ, કંડલા, હજીરા, ભરૂચ, વડોદરા વગેરે સ્થળોએ રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે. પ્લાસ્ટિક ઉદ્યોગ. પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ પણ કહે છે. દેશમાં દર વર્ષે ઉત્તરોત્તર પ્લાસ્ટિકની કાચા માલની માંગમાં વધારો થાય છે. વોટરપ્રૂફિંગ તથા બીબામાં ઢાળી શકાય તેવા ગુણના કારણે પેકિંગ, રસાયણો, સંચયન અને ટેક્સટાઇલ અને મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, વડોદરા, વાપી, કાનપુર, કોઇમ્બતુર વગેરે પ્લાસ્ટિક ઉત્પાદનના મહત્વના કેન્દ્રો છે. હવે સિમેન્ટ ઉદ્યોગની વાત કરીએ. સિમેન્ટ ઉદ્યોગ તો કે મકાન બાંધકામ, સડકો, બંધો વગેરેના નિર્માણ કાર્ય માટે સિમેન્ટ અનિવાર્ય બને છે. એ તો બધાને ખબર છે. ચીન પછી સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ બીજો છે. તે વિશ્વના આશરે 6% ઉત્પાદન કરતો દેશ બન્યો છે. ચૂના, પથ્થર, કોલસો, ચીરોડી, બોક્સાઇટ, ચીકણી માટી વગેરે સિમેન્ટ બનાવવામાં કાચો માલ છે. કાચો માલ ઉત્પાદનમાં વજનમાં ભારે હોવાથી સિમેન્ટના કારખાનાઓ જ્યાં કાચો માલ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યાં સ્થપાયા છે. ગુજરાતમાં આ ઉદ્યોગ સારો એવો વિકાસ થયો છે. કયો? સિમેન્ટનો ઉદ્યોગ. હવે પરિવહન પછી ઉપકરણ ઉદ્યોગ કયો છે એ જોઈએ. તો મુસાફરી માટેના અનેક સાધનો તમે જોયા હશે. મુસાફરી માટેના અનેક વાહનો આપણે જોયા હશે. અગાઉ પશુ દ્વારા ખેંચાતા વાહનોમાં હતા, તેની ગતિ ધીમી હતી. આજે આધુનિક યુગમાં રસ્તાઓ પર વિકાસ સાથે ઝડપી ગતિવાળા વાહનો ક્રમશઃ વપરાશમાં આવ્યા છે. આ વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગને પરિવહન ઉદ્યોગ કહે છે. રેલવે ઉદ્યોગ. ભારતની મુસાફરી માટે રેલવેની કામગીરી પ્રશંસનીય છે. રેલવે પોતાના જરૂરિયાતોના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન, મુસાફરીના ડબ્બા, માલગાડીના ડબ્બા વગેરે ખુદ તૈયાર કરે છે. ઉપરાંત ખાનગી ધોરણે પણ ઉત્પાદન કરે છે. રેલવેના એન્જિન 3 પ્રકારના છે: વરાળ એન્જિન, ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિન. વર્તમાન સમયમાંથી વરાળથી ચાલતા એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે. ડીઝલ તથા વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિરમ, ચિત્તરંજન લોકોમોટિવ વર્કર્સ અને વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્કર્સમાં, જમશેદપુર, ટાટામાં લોકોમોટિવ વર્કર્સમાં થાય છે. મુસાફરો માટેના ડબ્બા કોઇમ્બતુર, બેંગલુરુ, કપૂરથલા અને કોલકાતામાં બને છે. આ ઉપરાંત રેલવેના પાટા, એન્જિન પાર્ટ્સ, વ્હીલ વગેરે કારખાનામાં પણ બને છે. આપણે રેલવેના એન્જિનો તથા બીજા ઉત્પાદનોને વિદેશમાંથી નિકાસ પણ કરીએ છીએ. એટલે આમાં આપણે રેલવે નિર્માણમાં આગળ છે. સડક વાહનો ઓટોમોબાઇલ્સ. તો સ્વતંત્રતા પહેલાં આપણે વિદેશથી આયાત કરેલા ગાડીના ભાગોને જોડીને ગાડીઓ બનાવતા હતા. હવે તો ટ્રક, બસ, કાર, મોટરસાયકલ, સ્કૂટર, સાયકલ બનાવવામાં કારખાના દેશમાં જ સ્થપાયા છે. સડક વાહનોનું ઉત્પાદન મોટાભાગે ખાનગી ધોરણે થાય છે. વિશ્વમાં વ્યાપારિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન 5મું છે. આજે ભારતમાં તૈયાર થતા વાહનો તેના જુદા જુદા ભાગોની વિદેશમાં નિકાસ કરે છે. ટ્રેક્ટર તથા સાયકલોનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે, જેની નિકાસ આપણે વિદેશમાં કરીએ છીએ. જહાજ બાંધકામ. ભારતમાં જહાજ બાંધવાનો ઉદ્યોગ પ્રાચીન સમયથી જ છે, પણ વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજો બાંધવાના મુખ્ય 5 કેન્દ્રો છે: વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને માર્ગમુગોવા, જે જાહેર ક્ષેત્રના છે. કોચી અને વિશાખાપટ્ટનમ મોટા કદના ધરાવતા વાહનોનું બાંધકામ થાય છે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્ર ધરાવતી વાહનની ગોદીઓ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરે છે. હેલિકોપ્ટરનું ઉત્પાદન પણ હવે આપણા દેશમાં થવા લાગ્યું છે. સૈન્યની જરૂરિયાતો માટે બેંગાલુરુ, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ અને લખનઉ હવાઈ જહાજના ઉદ્યોગોના એકમો સ્થાપવામાં આવ્યા છે.
ભારતમાં હજુ યાત્રિકોની પરિવહન માટે હવાઈ જહાજના બાંધકામનો પ્રારંભ થયો નથી. એટલે જે હવાઈ જહાજ એટલે જે એરમાં જે વપરાતા સાધનો છે એનો હજુ પ્રારંભ નથી થયો, પણ થઈ જશે વહેલું મોડું. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, રેડિયો સેટ, ટેલિફોન ઉદ્યોગની સ્થાપના 1905માં ભારતમાં થઈ, જેને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત કહી શકાય છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે BEL બેંગલુરુમાં સ્થપાઈ, જેનો હેતુ સેના, અવકાશી, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો. આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જે ISRO છે એના સાથે સહયોગથી ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરે છે. આ ઉદ્યોગ સામાન્ય લોકોના જીવનમાં તથા દેશના અર્થતંત્ર અને લોકોની જીવનશૈલીમાં ઘણું જ પરિવર્તન કર્યું છે. કમ્પ્યુટરના હાર્ડવેર તથા સોફ્ટવેર ક્ષેત્રે ભારતે ઘણી જ પ્રગતિ કરી છે. બેંગલુરુને આ ઉદ્યોગની રાજધાની બનાવી છે. તેને ભારતની સિલિકોન વેલી કહેવાય છે. કોને? બેંગલુરુને. આ ઉદ્યોગનો વિકાસ માટે સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક, પ્રૌદ્યોગિક પાર્ક વગેરે બનાવવામાં આવે છે. ભારતનું આ ઉદ્યોગમાં ભાવિ આશાસ્પદ છે. એટલે આમાં કંઈક આપણે કરી શકીશું એમ. ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ, કે દેશના આર્થિક વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. ઉદ્યોગે પ્રદૂષણમાં પણ વધારો કર્યો છે અને પર્યાવરણનું અતિક્રમણ કરેલું છે. કુદરતી તથા માનવસર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થયો છે. તેને પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવાય. ઉદ્યોગો થકી મુખ્યત્વે 4 પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે: હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. આજના સ્પર્ધાત્મક જમાનામાં ઉદ્યોગો મોટા પ્રમાણમાં હવા અને જળનું પ્રદૂષિત કરી રહ્યા છે. કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ નુકસાનકારક વાયુઓને કારણે હવા પ્રદૂષિત બની છે. ઔદ્યોગિક કચરાના કારણે જળ પ્રદૂષણ વધ્યું છે. આજે ઘણા કારખાનાઓ નિયમિત અવગણીને ઔદ્યોગિક રીતે દૂષિત થયેલા પાણી નદીમાં વહેવડાવી દે છે. આજે પાણી દૂષિત કરતાં અતિ દૂષિત બન્યું છે. ધ્વનિ પ્રદૂષણ પણ માનવ જીવન માટે બહેરાશનું એક કારણ છે. ઉદ્યોગોમાં જૂની મશીનરી તથા પરિવહનના સાધનોના કારણે અવાજનું પ્રદૂષણ વધ્યું છે. અતિશય ઘોંઘાટના કારણે મનુષ્યના માનસિક તાણ પણ અનુભવે છે. પર્યાવરણીય અતિક્રમણ રોકવાના ઉપાયો કયા કયા છે? પર્યાવરણના અતિક્રમણ રોકવાના ઉપાયો કયા કયા છે? દેશનો વિકાસ થાય પણ સાથે સાથે પર્યાવરણને વિનાશ ન થાય એની તે રીતે વિકાસ કરવાનો છે. ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરીને પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય છે. ઉપકરણોની ગુણવત્તા તથા ઇંધણની પસંદગી દ્વારા પણ પ્રદૂષણ ઓછું કરી શકાય છે. હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષણને ફિલ્ટર, સ્ક્રબર, યંત્ર, પ્રેસિપિટેટર દ્વારા નિયંત્રિત કરી શકાય છે. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલાં શુદ્ધિકરણ કરી અને જળ પ્રદૂષણ નિવારી શકાય છે. ઉદ્યોગોના પ્રદૂષણને પાણીની પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી શકાય છે. તો આ ચેપ્ટરની અંદર મિત્ર તમે જોયું કે આ જે ઉદ્યોગોને રિલેટેડ જે આપણે પ્રશ્નો પૂછાય છે કે લોખંડનો ઉદ્યોગ ને આ ઉદ્યોગને પેલો ઉદ્યોગ ક્યાં છે અને શું છે, બરાબર. તો આ પૂછાય છે. રેલવેની વાત કરી આપણે, પરિવહન ઉદ્યોગની વાત કરી, પ્લાસ્ટિક ઉદ્યોગની વાત કરી, એલ્યુમિનિયમની વાત કરી. તો આવી જ રીતે જો તમારે કોન્સેપ્ટ વાઇઝ તૈયારી કરવી હોય એટલે કે કહેવાય કે તમારે ડીપમાં વાંચવું હોય અથવા તો તમારે કહેવાય કે કોન્સેપ્ટ ક્લિયર કરવા હોય તો આવી જ રીતે તૈયારી તમે પાઠ્યપુસ્તક આધારિત કરી શકો છો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.